અમે બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ છીએ, જે ગુજરાત રાજ્યમાં આવેલો વડોદરા શહેરમાં છે. હું વરી આયુષી, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું રાહુલજી શુભમજી ધર્મેન્દ્રસિંહ, હું પણ ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે હોસ્પિટલ ઇકોસિસ્ટમ. અમારી સમસ્યા એ છે કે હોસ્પિટલ વધુ ભીડભાડવાળી જગ્યા પર હોય છે અને જે વીજળી જતી રહે છે ત્યારે જે વીજળીથી ચાલતા ઉપકરણો હોય છે જે બંધ થઈ જાય છે, તેથી ઇમરજન્સી પેશન્ટને તાત્કાલિક સારવાર મળી રહેતી નથી, તેથી પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે છે. આ સમસ્યાનો હલ લાવવા અમે હોસ્પિટલ ઇકોસિસ્ટમ બનાવ્યું છે. આમાં અમે ઇમરજન્સી ડોર લગાવ્યો છે, જેની બાજુમાં અમે સાઉન્ડ ડિટેક્ટર લગાવ્યું છે, જે સાઉન્ડ ડિટેક્ટર સાઉન્ડને ડિટેક્ટ કરી આર્ડિનો યુનોને સિગ્નલ મોકલશે અને આર્ડિનો યુનો એલસીડી સ્ક્રીનને સિગ્નલ મોકલશે અને એલસીડી સ્ક્રીન પર લખેલું આવશે ઇમરજન્સી પેશન્ટ, જેથી ડૉક્ટર અને સ્ટાફ એલર્ટ થઈ જશે, તેથી પેશન્ટને તાત્કાલિક સારવાર મળી રહે અને પેશન્ટની મૃત્યુ થવાનો જીવ પણ બચે. એનો કીપેડ સિસ્ટમ લગાવી છે. એમાં કોઈ પેશન્ટ સાથે આવેલા વાલી જ અંદર જઈ શકે છે. કોઈ અમાન્ય વ્યક્તિ અંદર જવાની કોશિશ કરે તો પાસવર્ડ વગર અંદર જઈ શકતું નથી. જે કંઈ આ સિસ્ટમ આ મુજબ વર્ક કરે છે. પાસવર્ડ નાખતા જ આ ડોર ખુલી જાય છે અને 5 સેકન્ડ પછી આ ડોર ઓટોમેટિક બંધ થઈ જશે. સિસ્ટમ સોલર પાવર દ્વારા ચાલે છે. વીજળી ખોરવાતા આ સોલાર પેનલમાં રહેલ બેટરી સોલર એનર્જીનો સેવ કરે છે અને ઇન્વર્ટર દ્વારા તે હોસ્પિટલમાં તે એનર્જીને આપે છે. તેથી હોસ્પિટલમાં કોઈ પણ કામ કોઈ રૂકાવટ વગર થઈ શકે છે અને હોસ્પિટલના કામમાં કોઈ પણ સમસ્યા રહેતી નથી. તમે જોઈ શકો છો, આ એલડીઆર સેન્સર છે. એલડીઆર એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર સેન્સર. આ સેન્સર રાત્રે અંધારાને સેન્સ કરે છે અને તે લાઇટને ચાલુ કરે છે. આ સેન્સરનો ઉપયોગ એ છે કે જ્યારે મધરાતે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં આવે છે અને અંધારામાં તેને અગવડતા પડે છે, તેથી તે લાઇટ ચાલુ કરે છે અને તે વ્યક્તિને કોઈ પણ સમસ્યા રહેતી નથી. આ જે સેન્સર છે તે વીજળીનો બચાવ કરે છે અને જ્યારે સવાર પડે છે ત્યારે તે અંધારાને સેન્સ કરવાનું બંધ કરે છે. આ સલાઇન મોનિટરિંગ સિસ્ટમ છે. હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દીને દવા કે કોઈ અન્ય ગ્લુકોઝ કે કોઈ અન્ય દવા ચડાવવામાં આવે છે, ત્યારે તેનું માત્રા ખતમ થતાં તેમાં બોટલમાં રહેલી હવા દર્દીના શરીરમાં જવાથી દર્દીને સમસ્યા થઈ શકે છે. તો તેના ઉકેલ માટે અમે આ સિસ્ટમને બનાવી છે. આ લેવલ મેઝરિંગ સેન્સર છે. આ સેન્સરથી દવાની માત્રાને મેજર કરી શકાય છે. અત્યારે તમે જોઈ શકો છો તેની માત્રા 100% બતાવે છે. દર્દીને જ્યારે બોટલ ચડાવવામાં આવે છે ત્યારે ધીરે ધીરે તે દવા પૂર્ણ થાય છે. લેવલ ઘટતા નર્સના મોબાઈલમાં તે મેસેજ આવે છે અને નર્સ એલર્ટ થઈ જાય છે અને તે દર્દીના સારવાર માટે તે બોટલને બદલવા માટે જઈ શકે તે માટેનું અમે આ સિસ્ટમ બનાવી છે. આ લેવલ મેઝરિંગ સેન્સર અમે આ સિસ્ટમનો ઉપયોગ કરી છે, પણ વાસ્તવિકમાં જ્યારે બોટલ પર આ સેન્સર લગાવવામાં આવે તેના માટેનું એક અલગ સેન્સર આવે છે, જેનું નામ લેવલ મેઝરિંગ સેન્સર છે. તે બોટલના બહાર લગાવવામાં આવે છે અને તેથી તે તેના લેવલને મેજર કરે છે અને તે આ પ્રમાણે તેનો ઉપયોગ થાય છે. આભાર.